વાંસદા તાલુકા પંચાયતમાં ચાલતા ટકાવારી રાજના આક્ષેપ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રદર્શન પણ કરવામાં આવ્યું। વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપ હાલ સત્તા પર છે, ત્યારે વાંસદા તાલુકા પંચાયતમાં મોટા પાયે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા 25% જેટલી ટકાવારી લેતા હોય, જેનાથી દરેક કામોમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોવાનો આક્ષેપ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભ્રષ્ટાચારની હોળીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વાંસદા જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલા ગણપતિ મંદિર પાસેથી એક રેલી નીકળી હતી, જે વાંસદા નગરના મુખ્ય માર્ગો પર ફરીને વાંસદા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપી તાલુકા પંચાયત કચેરી ખાતે નીચે બેસીને પ્રદર્શન કર્યું હતું। ત્યારે આવનાર સમયમાં જો આ ટકાવારી બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની દ્વારા અમે તાલુકા પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારના વિરોધમાં અમે ભ્રષ્ટાચારની હોળીનો કાર્યક્રમ રાખ્યો અને અમે ભ્રષ્ટાચારના વિરોધમાં અહીં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને તાલુકા પંચાયત ખાતે પ્રદર્શન કર્યું। જે પણ 25% જેટલો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયતમાં ચાલે છે એ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ, વિકાસલક્ષી કામો સારા થવા જોઈએ, ઉમદા થવા જોઈએ અને જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો અમે ગામડે ગામડે જઈને જે પણ કામો ચાલે છે એની તપાસ કરીશું। વિકાસના કામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર ટકાવારી રાજ અમે ચલાવી લેવાના નથી। આજ રોજ જે તાલુકા પંચાયતની ટકાવારી વિરુદ્ધ અનંતભાઈ ધારાસભ્યના નેજા હેઠળ જે રેલી કાઢવામાં આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તમામ સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, ગામજનો તમામે સાથ સહકાર આપ્યો છે અને ટૂંક સમયમાં જો આનો કંઈ યોગ્ય નિકાલ ના આવે તો અમે તાલુકા પંચાયતની બહાર ધરણા પ્રદર્શન પણ કરીશું।